ગાડી મેં કીધું કે હું આજે 1:30 વાગે જઈશ, તો મેં વળી આજે છાંયે રાખી, કેમ કે અહીંયા 1:30 વાગે છાંય હોય, અહીંયા નથી હોતો. તો અહીંયા ગાડી રાખી, તો આજે અમારે થોડુંક મોડું થઈ ગયું, 2 વાગી ગયા. તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આવી ગયા છે સવારમાં નવો બ્લોગ લઈને. આજે થોડુંક અલગ, ચશ્મા ટોપી તો રેગ્યુલર હોય છે, પણ આ માસ્ક આજે અલગ તડકાના કારણે. હજી તો હાથના મોજા મળ્યા નહીં, ને હાથના મોજા પણ પહેરવાના હતા. હાલો સુરત દાદા, હાલો ડાયરેક્ટ દુકાને ભેરા થાય. હાલો દુકાને પહોંચી ગયા, હવે તો હશે તો ભેરા થાય ને ડાયરેક્ટ જવા ટાણ. હાલો ટાઈમ થઈ ગયો પાછા ઘર ભેગા. એમાં ગાડી મેં કીધું કે હું આજે 1:30 વાગે જઈશ, તો મેં વળી આજે છાંયે રાખી, કેમ કે અહીંયા 1:30 વાગે છાંય હોય, અહીંયા નથી હોતો. તો અહીંયા ગાડી રાખી, તો આજે અમારે થોડુંક મોડું થઈ ગયું, 2 વાગી ગયા. બટ આજે તડકો નથી એટલે હાઈલું સીટ ગરમ નથી થઈ. હાલો ડાયરેક્ટ ઘરે ભેગા થાય. હાલો ફાઇનલી ઘરે પહોંચી ગયા. હાલો હવે ખાઈ બાઈને પાછા જવા ટાઈમ ડાયરેક્ટ ભેગા થાય. ટાઈમ થઈ ગયો પાછા દુકાન ભેગા. એમાં અત્યારે ટી-શર્ટ ચેન્જ કરી લીધું, કેમ કે ઓલું ગરમી વધારે થતી, ગરમીનું ભીનું થઈ ગયું હતું. કેમ કે હું અત્યારે એકચ્યુઅલીમાં સૂઈ ગયો હતો, કેમ કે મને આંખું ભરતી હતી, તો એના કારણે હું સૂઈ ગયો હતો. તો ગરમીનું ટી-શર્ટ ભીનું થઈ ગયું એટલે હવે ટી-શર્ટ ચેન્જ કરી નાખ્યું. બાકી હાલો ડાયરેક્ટ મહાદેવના મંદિરે ભેગા થાય. હાલો તો મહાદેવનું હર હર મહાદેવ કહી મહાદેવનું મંદિર ટપી ગયું. હવે દુકાન જાય ખાવા, એમાં તડકો હોય તો ગરમી એટલી બહુ થાય, હાલીને જવાનું. તો હવે ખાવા દુકાને જાય. હાલો હવે ડાયરેક્ટ દુકાને ભેરા થાય. હાલો દુકાને પહોંચી ગયા. હાલીને પાછું અત્યારે જવાનું હતું, દુકાને પહોંચી ગયા. હાલો હવે કાંઈ હશે તો ભેગા થાય, ને કદાચ જવા પડે. તો ટાઈમ થઈ ગયો ઘર ભેગા, ડાયરેક્ટ ઘરે ભેગા થાય. હાલો તો ઘરે પહોંચી ગયા ફાઇનલી. તો આજના માટે આટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયોમાં.